ધોરણ 6 વિષય વિજ્ઞાન. એમાં આજે આપણે જોઈશું પાઠ 2 આહારના ઘટકો. એમાં આજે આપણે જોઈશું ભાગ 1. સૌપ્રથમ આપણે જોઈએ આહારના ઘટકો. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, બરાબર. આપણે પહેલા ચેપ્ટરમાં જોયું એ પ્રમાણે કે ખોરાક અને ખોરાક વિશેની માહિતી મેળવી, બરાબર. હવે આપણે જોઈશું આહાર અને તેના ઘટકો. આપણે જે રોજિંદા જીવનમાં આપણે ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ, બરાબર, જેને આપણે ફૂડ એટલે મીન્સ કે આહાર, ખોરાક, જે તમે વર્ગીકરણમાં નામ આપો, બરાબર. હવે આહારના ઘટકોમાં આપણે એ જોવાનું છે કે શું આપણે આગળના ચેપ્ટરમાં બી એવું જ જોયું હતું કે હા, ખોરાક અલગ અલગ પ્રકારનો આપણે લઈએ છીએ, બરાબર. ઋતુ પ્રમાણે ખોરાક બદલાય છે, રાજ્ય પ્રમાણે, બરાબર. અલગ અલગ વ્યક્તિ પોતાના પોષણ માટે અલગ અલગ ખોરાક લે છે. હવે આ આહારના ઘટકો, બરાબર, જેમાંથી આપણને કયા વિટામિન, ચરબી, કાર્બોદિત પદાર્થ, બરાબર, શું મળે છે એ બધું આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ઓકે, તો ચલો આપણે જોઈએ આહારના ઘટકો. એમાં જોઈએ તો કે આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે કે ભારતમાં વિવિધ પ્રકારના ખાવામાં આવતા જે ખાદ્ય પદાર્થો, જેના વિશે આપણે આગળ ઓળખ મેળવી પણ લીધી છે, બરાબર. ખોરાકમાં રોટલી, દાળ, શાક, ભાત, સંભાર, બરાબર, વગેરે આપણે અલગ અલગ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. દાળ, ભાત, શાક, રોટલી, બરાબર. જેમાં કેમ આપણે અલગ અલગ પ્રકારનો ખાઈએ છીએ એ પણ આપણે જોયું કે જેમાંથી આપણને વિટામિન્સ, પ્રોટીન, બરાબર, અલગ અલગ આહાર જે ઘટકોમાંથી, બરાબર, જે ઘટકોમાંથી અલગ અલગ વસ્તુ જે મળતી હોય એ પ્રમાણે ફક્ત રોટલી નથી ખાતા કે બીજા દિવસે શાક ખાઈએ છીએ, બરાબર, ના, એક જ દિવસે આપણે અલગ અલગ પ્રકારનો આહાર કરીએ છીએ, બરાબર. અને બીજો ખોરાક છે જે આપણે તેનાથી અન્ય, દાખલા તરીકે ભોજનમાં તમે જુઓ તો કે ઇડલી, માછલી, શાકભાજી પણ અલગ પ્રકારના ખોરાકમાં હોઈ શકે. મેં તમને કીધું અલગ અલગ પ્રકારના ખોરાક અને વાનગીઓ હોય છે, જેમાં માંસાહારી પણ આહારનો એમાં સમાવેશ થાય છે. હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે કે આપણે આહારમાં જે બનેલી વસ્તુ છે, બરાબર, જે ઓછામાં ઓછી એક વસ્તુ તો અનાજની જ બનેલી હોય છે, બરાબર. બીજું ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા તો કે માંસની કોઈ પણ વાનગી અથવા તો શાકભાજી હોઈ શકે. આપણો જે આહાર છે, રોજનો જે ખોરાક લઈએ છીએ, જેમાં ઓછામાં ઓછી એક વાનગી તો આપણી અનાજની જ બનેલી હોય છે. તમે રોટલી કહો, ચપાતી કહો, ભાખરી કહો, જે પણ કહો, બરાબર, જે અનાજની બનેલી હોય છે. બીજી વસ્તુ એટલે કે બીજો ખાદ્ય પદાર્થ એવો હોય છે જેમાં દાળ અથવા તો માંસની કોઈ વાનગી હોય છે, શાકભાજી, બરાબર, એ હોય છે. તેમાં દહીં, છાશ, અથાણું પણ સામેલ હોય છે, બરાબર. આપણે આગળ જ જોયું કે વિવિધ ક્ષેત્રોના આહારમાં વિવિધ પ્રકારના આપણને એક જ ભાણામાં આપણે જોઈએ તો કે અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. પહેલી, બીજી, ત્રીજી, આપણે જેવી રીતે વર્ગીકરણ કર્યું ને એ પ્રમાણે. જો અહીંયા તમને એક કોષ્ટક પણ આપેલો છે, બરાબર. એમાં રાજ્ય પ્રમાણે તમને અલગ અલગ જે શું કહેવાય ભોજન હોય, જે ખોરાક છે એ આપેલા છે, બરાબર. મેં તમને આગળના પાઠમાં પણ કીધું હતું કે આપણી ખોરાકમાં વિવિધતા છે એના પ્રમાણે જોવા મળે છે. એક તો ઋતુ પ્રમાણે, બરાબર, આપણે આપણે શાકભાજી છે, ફળ ફ્રૂટ છે, એ બધું આપણે સિઝનેબલ ખાઈએ છીએ. શિયાળામાં અલગ, ઉનાળામાં, ચોમાસામાં, બરાબર. બીજી વસ્તુ એ છે કે આપણે રાજ્ય પ્રમાણે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારના ખોરાક હોય છે, જે આપણે અહીંયા તમને આ કોષ્ટકમાં બતાવ્યા છે એ પ્રમાણે, બરાબર. બીજા આપણે અલગ અલગ ધર્મ પ્રમાણે આપણે અલગ અલગ ખોરાકનું પણ ગ્રહણ કરીએ છીએ, બરાબર. ઓકે, ચલો આમાં જોઈ લઈએ તો પહેલું છે પંજાબ રાજ્ય, બરાબર. આપણે પંજાબના ક્ષેત્રનું આપ્યું હોય તો એમાં અનાજની વસ્તુ કઈ આપી છે. મેં તમને આગળ જ કીધું કે આપણા જે ભોજન છે એમાં પહેલી તો એક અનાજની વસ્તુ જ હોય. મેં કીધું એ પ્રમાણે કે રોટલી, ચપાતી, ભાખરી, તમે જે કહો એ. હવે અનાજની વસ્તુમાં મકાઈનો રોટલો, દાળ અથવા તો માંસની એટલે કે બીજી જે ઓપ્શન છે એમાં રાજમા અથવા તો કે વાલના બીજ. ત્રીજું જે ઓપ્શન છે જેમાં આપ્યું છે આપણને સરસવનું શાક અથવા તો સરસવની ભાજીનું શાક.
અને અન્યમાં જે આપણે લાસ્ટમાં અહીંયા જોયું હતું ને કે દહીં, છાશ, અથાણું પણ સામેલ થઈ શકે છે. દેટ મીન્સ કે અહીંયા દહીં અને ઘી. એવી રીતે આંધ્રપ્રદેશ રાજ્યનું પણ આપ્યું છે. તો કે એમાં આવશે અનાજની વસ્તુમાં ભાત, બરાબર. દાળ માંસની વસ્તુમાં આવશે તુવેરની દાળ અને રસમ. પછી શાકભાજીમાં આવશે કંદૂર, જેને આપણે ટીંડોળા કહીશું, બરાબર. અન્યમાં આવશે છાશ, ઘી અથવા તો અથાણું, બરાબર. આવી રીતે આપણને અલગ અલગ જે કોષ્ટક છે એ પ્રમાણે આપણને અલગ અલગ રાજ્યમાં જુઓ અનાજની વસ્તુનું અલગ પડે છે, અથવા તો શાકભાજી અલગ પડે છે. અન્ય જે વધારામાં આપણે જે જોઈએ તો કે દહીં, છાશ, અથાણું, એમાં પણ આપણે જે ખોરાક જોઈએ જે આપણને અહીંયા અલગ જોવા મળે છે, બરાબર. આપણા આહારની દરેક વાનગી 2 કે તેથી વધુ હોય છે, જે ખાદ્ય સામગ્રીની બનેલી હોય છે, બરાબર. આગળ જોઈએ, આપણને અહીંયા કોષ્ટકમાં આપ્યા છે એ પ્રમાણે ખોરાક અલગ અલગ યાદીમાં પસંદ કરેલું છે, બરાબર. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ, એટલે મીન્સ જે આપણને ઉપલબ્ધ હોય જે વસ્તુ રસ્તામાં એ જ ખાઈ લઈએ છીએ, બરાબર. આ બધા જ ખોરાકની વાનગી પ્રત્યેક સમય ખાઈ શકે તેવું જરૂરી બનતું નથી. આપણે તમને કીધું કે પ્રવાસના સમયે ઘણીવાર એવું બી બને કે આપણને આવું રીતે પૂરું ભાણું અથવા કે પૂરું ભોજન ના મળે, ફક્ત શાક રોટલી હોય તમે કહીએ તો, બરાબર. એના જોડે કોઈ દાળ ભાત શાક, દાળ ભાત ના હોય, અથવા તો તમે છાશ કીધી, અહીંયા આ રાજ્ય પ્રમાણે મેં તમને જોયું ને તો કે દહીં, ઘી, જે અન્ય વસ્તુ પણ જરૂરી નથી કે એના અંદર હોઈ શકે, બરાબર. હવે આપણે માનીએ છીએ કે આપણા શરીરને વિશિષ્ટ પ્રકારના ખોરાક અને એનાથી જે મળતા વિટામિન અને પ્રોટીનની જરૂર પડે છે, બરાબર. હવે એ જ આપણે પોઈન્ટમાં આગળ જોઈએ તો કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, બરાબર. આપણે કીધું કે હા, આપણને અલગ અલગ પ્રકારના શરીર માટે આપણને અલગ અલગ પ્રકારના ખોરાકની ઉપયોગિતા રહે છે. તો વિભિન્ન પ્રકારનું જે ખાદ્ય પદાર્થો છે એમાં શું હોય છે, બરાબર. હવે આપણે એક વસ્તુ જાણી લઈએ કે એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી ખોરાકની વાનગી બને છે, બરાબર, જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મળે છે. વનસ્પતિ આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે કયા ઘટકો આપણને વનસ્પતિમાંથી મળે છે અને કયા ઘટકો આપણને પ્રાણીમાંથી મળે છે, બરાબર. માટે ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીઓની બનેલી હોય છે જે આપણને પ્રાણી અથવા તો વનસ્પતિમાંથી મળે છે. હવે એમાં જ કે આપણા જે આહારના અહીંયા આપણને એક વ્યાખ્યા આપી છે જે આપણે જોવાની છે કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. શું કહીએ છીએ? પોષક દ્રવ્યો. ફરીથી એકવાર રિપીટ કરું છું, આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ, બરાબર. આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી તથા ખનિજ ક્ષારો છે. આ વસ્તુ યાદ રાખજો કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકોની જરૂર હોય છે જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. અને એના પછી કે આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેશા તથા પાણીનું પણ સમાવેશ થાય છે, જે આપણા શરીરની આવશ્યકતાઓ છે, બરાબર. આ મહત્ત્વનો પોઈન્ટ છે કે આપણા શરીરની આવશ્યકતાઓ પ્રમાણે જે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી, એના સિવાય આહારમાં પાચક રેસાઓ તથા પાણીનો પણ સમાવેશ થાય છે. હવે શું બધા જ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યો ધરાવે છે, અથવા તો શું એક ખાદ્ય પદાર્થમાં થોડુંક, બીજા ખાદ્ય પદાર્થમાં બીજો, એવા અલગ અલગ પોષક દ્રવ્યો ધરાવે છે, બરાબર. એ આપણે જોવાનું છે. કેટલીક ખાદ્ય સામગ્રીઓમાં પોષક દ્રવ્યો એકથી વધારે હોય છે, બરાબર. કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં
એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કેટલીક સામાન્ય પદ્ધતિ આપણે જોઈશું, એનો પ્રયોગ એક આગળ આપણે જોઈએ છે. એના પહેલાં થોડુંક સમજી લઈએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. બરાબર. ચરબીના પરીક્ષણમાં આપણે પોષક દ્રવ્યોની પરીક્ષણની સરખામણીમાં સરળ જ છે. બરાબર. આપણે અહીંયા એક પરીક્ષણ કરવાનું છે. બરાબર. જેમાં આપણને પરીક્ષણ કરવા માટે આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. બરાબર. અને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી અને ડ્રોપરની પણ જરૂર પડશે. બરાબર. આ પરીક્ષણમાં રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પણ આપણે કરવાનું છે. બરાબર. ખાદ્ય સામગ્રી આપણને કોષ્ટકમાં દર્શાવેલી છે એ પ્રમાણે જોઈશું. બરાબર. અને બીજું જોઈએ તો કે આપણે આપણું પરીક્ષણ આપણે અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકીએ છીએ. ચલો, હવે એમાં કોઈ પણ રસાયણને ખાવાનો અથવા તો ચાખવાનો પ્રયાસ કરવો નહીં. બરાબર. ચલો, હવે એ જોઈશું કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપમાં હોય છે. બરાબર. ઇમ્પોર્ટન્ટ છે કે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ અથવા તો શર્કરા સ્વરૂપમાં હોય છે. જુઓ, જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. અહીંયા આપણને આપ્યું છે કે આયોડિનનું મન દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટીચરના આયોડિનના કેટલાક ટીપા નાખો. પછી બીજો પોઈન્ટ આપણને આપ્યો છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલીમીટર પાણીમાં 2 ગ્રામ જેટલું શું નાખવાનું છે? કોપર સલ્ફેટ ઓગળવા માટે નાખવાનું છે. પછી 100 ml પાણીમાં આપણે 10 GM કોસ્ટિક સોડા ઓગળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ મળી જશે. આપણે જે આયોડિનનું મન દ્રાવણ, સોડાનું દ્રાવણ બનાવવા માટેનું આપણે આ સૂચના છે. બરાબર. સોડાનું દ્રાવણ બનાવવા માટે અને આયોડિનનું મન દ્રાવણ બનાવવા માટે, અને બીજું છે એક કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે. આ 3 દ્રાવણ બનાવવા માટેના આપણે અહીંયા આપ્યા છે નિયમો. હવે ચલો, આપણે જોઈશું સ્ટાર્ચનું પરીક્ષણ. હવે આ પરીક્ષણમાં આપણે કાચું બટાકું, દૂધ, મગફળી, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, સૂકું કોપરું, કાચી તુવેરની દાળનો પાવડર, રાંધેલા દાળ અથવા તો શાકભાજીનો કોઈ ટુકડો, ફળનો ટુકડો. ખાદ્ય પદાર્થમાં આપણે કોઈ પણ આ જે છે ને એ હું તમને કહું છું ને એમાંથી તમે કોઈ પણ લઈ શકો. બરાબર. એટલે હું આટલા બધા બોલું છું. અથવા તો બાફેલું ઈંડું અથવા તો કે ફળનો કોઈ ટુકડો અથવા તો શાકભાજીનો ટુકડો. બરાબર. આપણી જે ખાદ્ય સામગ્રી છે આમાં આપણે શું કરવાનું છે? સ્ટાર્ચનું શું કરવાનું છે? પરીક્ષણ કરવાનું છે. ચલો જોઈએ તો આપણી સાધન સામગ્રીમાં નમૂના પ્રમાણે આયોડિનનું દ્રાવણ, ડ્રોપર અને કાચની પ્લેટ લેવાની છે. બરાબર. આપેલા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લઈને એને કાચની પ્લેટમાં મૂકવાનો છે. તેના પર એટલે દેટ મીન્સ કે તમે જે પણ લીધું એ બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, બરાબર, એના ઉપર. ઓકે. ચલો, હવે એક નમૂનો થોડી માત્રામાં લો, તેની કાચની પ્લેટ પર મૂકો. તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. ત્યારબાદ જે દ્રાવણ છે એનો રંગ, જે આપણે દ્રાવણ તૈયાર કર્યું જે દ્રાવણ મળ્યું એનો રંગ ભૂરો કે કાળો થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે.
બરાબર. આ રીતે જેટલા બી આપણે ખાદ્ય પદાર્થ લીધા હોય ને એ બધાનું આપણે એવી રીતે પરીક્ષણ કરવાનું છે. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કાચું બટાકું, દૂધ, મગફળી, ચોખા પાવડર, રાંધેલો ખોરાક, બરાબર, તુવેરની દાળનો પાવડર, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, આ તમે જેટલી બી જો ખાદ્ય સામગ્રી પર તમે આ જે પરીક્ષણ છે તે કરવા માગતા હોય તમે કરી શકો છો. બરાબર. હવે આ પ્રયોગમાં આપણે શું જોઈએ છે કે જો આપણા જે બટાટા અથવા તો જે ચોખાનો પાવડર, રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થ ભૂરો અથવા કાળા રંગનો બને છે. બરાબર. ફરીથી એકવાર આપણે જે બી ખાદ્ય પદાર્થ લીધો તેના પર આયોડિનના ટીપાં, જે આયોડિનનું જે દ્રાવણ હતું ને એના ટીપાં નાખવાથી, બરાબર, શું થાય છે કે આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થ ભૂરો અથવા તો કાળા રંગનો બને છે. હવે એનાથી શું સિદ્ધ થાય છે કે બટાટા કે ચોખા, તમે જે બી રાંધેલો ખોરાક, બરાબર, જેમાં ભાત, બરાબર, જેમાં તમે જે પણ લીધું હોય એમાં શું છે, સ્ટાર્ચની હાજરી છે. બરાબર. સ્ટાર્ચની હાજરી છે. પડી ખબર? ઓકે. આ નિર્ણય આપણો અહીંયાથી આપણને આ સાબિત થાય છે કે આપણે જે બી ખાદ્ય પદાર્થ લીધો જેમાં આપણે આયોડિનનું દ્રાવણ નાખ્યું અને તેનો પદાર્થ ભૂરો અને કાળો બને છે, કાળા રંગનો બને છે, તો તે ખાદ્ય પદાર્થ એટલે કે બટાટા ચોખામાં તેમાં સ્ટાર્ચની હાજરી છે. પડી ખબર? આ થયું આપણું સ્ટાર્ચનું પરીક્ષણ. આગળના નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજી પણ 2-3 પ્રયોગો જોઈશું. બરાબર. જે ખોરાકને આધારિત હશે, જેમાં આપણે પ્રોટીનની જે શું કહેવાય પ્રોટીનનું પરીક્ષણ જોઈશું. બરાબર. એ આગળના પાર્ટમાં જોઈશું. ચરબીનું પણ પરીક્ષણ જોઈશું. બરાબર. એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. આ હતું આપણું સ્ટાર્ચનું પરીક્ષણ. આમાં જે બી આપણે જે વ્યાખ્યા જોઈ, જે બી ઇમ્પોર્ટન્ટ મેં તમને અંડરલાઇન કરાઈ છે એ બધા જ વ્યાખ્યા છે જે નાના નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, ખાલી જગ્યા, જોડકા, ગમે તેમાં પૂછાઈ શકે છે. બરાબર. ઓકે. માટે એ વસ્તુ ધ્યાન રાખજો.